કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આપણે અહીંયા ખજૂર અને કેરીની ચટણી બનાવીશું। તમે ખજૂર અને આંબલીની ચટણી બહુ જ ખાધી હશે, કારણ કે તે આંબલીથી ઘણા લોકોને સાંધા બહુ દુખતા હોય છે અને અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો આ ચટણીથી તમને સાંધામાં દુખાવો ઓછો રહેશે, લગભગ તો થશે જ નહીં કોઈને। તો આ રીતની ચટણી જરૂરથી બનાવજો અને સ્ટોર પણ કરજો, ખૂબ જ સારી લાગે છે। હવે ખજૂર 250 ગ્રામ જેટલી લીધી છે, તેને 2 થી 3 પાણી સરસ મજાની ધોઈ લેવાની, જેટલો કચરો હોય તેટલો નીકળી જશે। મેં અહીંયા ઠળિયાવાળી ખજૂર લીધી છે। ધોયા પછી તેની અંદર અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને કેરી ધોઈને, કાચી કેરી ધોઈને મેં છોલીને સમારીને મોટા ટુકડા કરીને નાખી દીધી છે, ગોટલા સાથે જ નાખ્યું છે। અને 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે મિક્સમાં, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને 3 થી 4 સીટી વગાડી લેવાની। ખજૂર અને કેરી બફાઈ જાય એટલે મોટી ગળણીની અંદર તેને નાખી દેવાનો છે અને ચમચીની મદદથી તેને જેટલું ભગાય એટલું ભાગી લેવાનું છે, જેથી જેટલો અર્ક તેનો હશે તેટલો નીકળી જશે। આ રીતે તમે જોઈ શકો છો। પછી હાથેથી થોડું દબાવીને આ રીતે કાઢી લેવાનું છે। પછી વધેલા ભાગમાં બધા જે ઠળિયા હોય તે ઠળિયા આપણે બધા કાઢી લઈશું અને ગોટલો પણ ધોઈને કાઢી લેવાનો છે। આ વધેલું ભાગ છે તેને આપણે મિક્સરના બાઉલમાં પાણી નાખીને ક્રશ કરી લઈશું। આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તેને પણ પાછું આપણે ગાળી લઈશું અને તેમાં થોડું પાણી નાખીને બરાબર તેને ગાળી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો, તો તમને આનો ટેસ્ટ એકદમ તે ખજૂર આંબલીનો ચટણી બને તેવો ટેસ્ટ આવશે અને ખૂબ જ ખાવાની મજા આવે છે। તો અહીંયા ગોટલા અને ઠળિયાને સરસ મજાના ધોઈ લીધા છે, તેને સાઈડમાં નાખી દેવાના છે। અહીંયા મોટા વાસણમાં બધી ચટણી કાઢી લીધી છે, તેમાં 1 ચમચી શેકેલા જીરા પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને તેને ખદખદવા દેવાનું છે। પાણી બિલકુલ નથી નાખવાનું, જો તમારી પાસે કાશ્મીરી મરચું હોય તે પણ તમે નાખી શકો છો। તો અહીંયા આપણે ઘાટી કરવાની છે એકદમ, તમે જોઈ શકો છો એકદમ જાડી થઈ ગઈ છે। મેં ઠંડી થયા પછી આ રીતે બરણીમાં ભરી લીધી છે। અહીંયા હું રગડા પેટીસ સાથે તેને સર્વ કરીશ। તમને ખબર પણ નહીં પડે તમે ખજૂર આંબલીની ચટણી ખાધી કે ખજૂર કેરીની। તો અહીંયા રગડા પેટીસની અંદર હું ચટણી નાખી રહી છું, તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે। તમારે થોડું પાણી નાખીને પતલી કરવી હોય તો કરી શકો છો। પછી આ રીતે સેવ નાખીને રગડા પેટીસમાં